આ છે અમારું કોલ્ડ રૂમ. એકલા ધવાડા જ નીકળે છે. કેમ બાકી? કેમ કે બરફ છે મારો ભાઈ એટલે. આ છે ઝીંગા. केवड़ा केवड़ा मोटा मोटा से मारो भाई जेम्बो, इसको बोलते हैं जेम्बा. देख रहे हैं कितने बड़े बड़े जेम्बे हैं. को दिखा दूँ, ये बड़े बड़े जेम्बे है, टाइनी है. इसमें सापरी है, इसमें बग्गा है, इसमें पापलेट है. पापलेट पापलेट आवड़ो से परसुन पसरो. आमा खाडो, आमा सापरी. मछुंबी છે. આનો ભાવ બહુ આવે. મછુંબી મછુંબી. આમાં બગા છે, આમાં બગી છે. એટલે પર કાળો માલ છે, ડેટકા નરસિંગા. અમારે કવાડી લઈને સોટી પડ્યો છે કમાન્ડો હથિયાર સાથે. બગા છે, કેવડા કેવડા બગા છે બધીમાં. આ વાયમ ભીસે, કેવડી મોટી વાયમ ભીસે, જેનો મસુંબી હારે પાવું હોય છે. આ સાપરી. તો આ એસી જેવો રૂમ છે મારો ભાઈ. આ બરફમાં રહેવું એટલે બહુ અઘરું લાગે છે. છતાં આપણે આમાં ઉઘાડે પગે આવ્યા છે ને. આપણે 60 કેન્ડલ છે, કોલ્ડ રૂમ મોજા સાથે આવ્યો છે. તો આપણે હિંમતવાળા કહેવાય મારો ભાઈ, આપણે આ બરફમાં રહી શકીએ એમ. બીજા તો 4-5 ખાના બાકી છે ભરવાના. ભરાઈ જાય પછી ઘેર જવાનું છે. ત્યાં હું ત્યાં અહીંયા જ રહેવાનું છે. બરોબર ને 60 કેન્ડલ? હા, બંદરમાં. આ છે વેમ્પ. આ કેડી એટલે આપણે પછી માની લેવાનું કે એ મૂકે નહીં મારો ભાઈ. જ્યાં લગન દરિયામાં ન પડીએ ને ત્યાં સુધી. એટલે તમને એમ હોય કે એને મારીને આપણે મુકાવી દઈએ તો એ ખોટી વાત છે. જ્યાં લગન તમે પાણીમાં ન પડો ને ત્યાં સુધી આ વેમ્પ મૂકે નહીં મારો ભાઈ. આ છે જેમ્બો, મોટા મોટા. તો મારો ભાઈ કમેન્ટ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. ને કોઈને પણ જે મેચલું ખાવું હોય એ મારો ભાઈ કમેન્ટ કરો એટલે આપણે મોકલાવી દઈએ. પાપલેટ, જેમ્બો, ટાઈની. સાપરી, બગા, બગી. ઓલો પોપટીયો છે જેને મારવા, પીળો પીળો દેખાય છે ને એ પોપટીયો છે. એને મારવા માટે પાકિસ્તાનમાં જવું પડે મારો ભાઈ. આપણે એ પોપટિયા મારવા જવાના નથી. આપણે તો અહીંયા કાંઠે જ ધંધો કરીએ. આપણે જેમ્બાનું સાંજે શાક બનાવવાનું છે, નરસિંગાનું. અને નરસિંગો કહેવાય મારો ભાઈ. તમને દેખાડી દઉં કે આને નરસિંગો કહેવાય. આ છે નરસિંગો. આપણે સાંજે આનું શાક બનાવવાનું છે. હું તમને પોપટીઓ દેખાડી દઉં. જેને મારવા બધા વાપર જાય છે અને પકડાઈ જાય છે પાકિસ્તાનમાં, એ આના હાટું થઈને જાય છે. આને પોપટીઓ કહેવામાં આવે છે. પોપટિયા મારવા જાય પછી હલવાઈ જાય પાકિસ્તાનની જેલમાં. આ પાપલેટ છે. આનો ભાવ મારો ભાઈ બહુ હોય છે. ને ઘેલું નથી આપણે આવ્યું, નકર એ બધી કરતાં બધીનો ભાવ ઓછો હોય છે ને ઘેલીનો ભાવ વધારે હોય છે. તો આપણે એક ઘેલ મળી ગઈ છે. આ ઘેલ છે તો 200 જ છે. બાકી 20 કિલાની આમ ઘેલું આવે. ને આ છે મસુંબી. અને મસુંબી કહેવાય કેમ કે આનું લાંબુ ડાસું આવે એટલે મસુંબી કહેવામાં આવે છે. બગા